સ્માર્ટ સાયન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. વંદે માતરમ મિત્રો. હવે મિત્રો આપણે જોયું છે ધોરણ 9ની અંદર પાઠ નંબર 8 ગતિ, જેની ના હોય કોઈ દિવસ હતી, જેની અંદર મિત્રો આપણે વાત કરેલી તેની અંદર આપણે જોઈ શકીએ ગતિ એટલે કે આપણે જોઈએ કે ઘણા બધા પદાર્થો જે દૃશ્યમાન છે તો ઘણા બધા એવા છે જેને આપણે જોઈ શકતા નથી, છતાં પણ એમની ગતિ જોવા મળે છે. રસ્તા પર ચાલતા વાહનો, કાર, બસ, તેમજ પાટા પર ચાલતી ટ્રેન, તેમજ ઘડિયાળની અંદર ચાલતા કલાક, સેકન્ડ અને મિનિટના કાંટાઓ વગેરે આ બધી જ વસ્તુઓ આપણને ગતિમાં જોવા મળે છે. તો મિત્રો આપણે આ પ્રસ્તુત ચેપ્ટરની અંદર આપણે તેમના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. વ્યવહારમાં જોવા મળતી ગતિના ઉદાહરણો આપો. તો મિત્રો અહીં આપણે જોઈએ કે વ્યવહારમાં કઈ રીતે આપણને ગતિના ઉદાહરણો જોવા મળે છે તે આપણે દરરોજ માટે જોતા હોઈએ છીએ. તો કે તમે જ તમારી આજુબાજુમાં નજર કરો તો તમને દેખાશે ઘણી બધી વસ્તુઓ સ્થિર તો ઘણી બધી વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોવા મળે છે. એટલા માટે કીધું છે રોજ બે રોજ એટલે કે દરરોજના જીવનમાં આપણે વસ્તુઓને બે અવસ્થામાં જોઈએ છીએ. એક આપણને કીધું છે તો કે સ્થિર અવસ્થા, અને બીજી જે વાત આપણને કરી છે તો કે એ છે આપણે ગતિમાન અવસ્થા. તો આપણે જોયું તો કે સ્થિર અવસ્થાની અંદર અને ગતિમાન અવસ્થાની અંદર. તો વ્યવહારની અંદર જોવા મળતા ઉદાહરણોની વાત કરીએ આપણે તો તમારી આજુબાજુ નજર કરશો તમે તો તમારા ઓરડાની અંદર તમે જોવો છો તો તમારા ઉપર ફરતો ફેન, પંખો, તેને તમે શું કહેશો? ગતિમાં છે. રસ્તા પર જતાં તમે જોશો તો શું કહેશો? તો કે વાહનોની તમને ગતિમાં જોવા મળશે. આ બધી જ વસ્તુઓ આપણને ગતિઓમાં જોવા મળે છે. તેમજ તમારી બાજુમાં રહેલી ખુરશી, ટેબલ, પુસ્તક, આ વસ્તુઓને જ્યારે તમે જોવો છો તો ત્યારે તમને શેમાં દેખાશે? સ્થિર અવસ્થામાં જોવા મળશે. આમ આપણે અહીં વ્યવહારમાં જોવા મળતા આવા ગતિના ઉદાહરણો વિશે વાત કરવાની છે. તો મિત્રો આપણને બે અવસ્થા કીધી છે, સ્થિર અવસ્થા અને બીજી ગતિમાન અવસ્થા. તો મિત્રો અહીં આપણે જોઈએ છીએ તો કે દૃશ્યમાન ગતિની અવસ્થાઓ. તો દૃશ્યમાન ગતિની અવસ્થાની વાત કરીએ આપણે તો કે ગતિમાન અવસ્થાની જે વાત કરવામાં આવી છે તેના અંદર તો આપણને એવું કીધું છે તો કે રસ્તા પર ગતિ કરતા વાહનો, આકાશમાં ઉડતા પક્ષીઓ અને વિમાનો, પાણીમાં તરતી માછલીઓ અને રસ્તા પર ચાલતા અને દોડતા માણસો, તેમજ આપણા શરીરમાં શિરાઓ અને ધમનીઓમાં વહેતું રુધિર એટલે કે લોહી, તેમજ ઘડિયાળમાં કાંટાની ગતિ, પંખાના પાંખિયાની ગતિ વગેરે આ બધા જ દૃશ્યમાન ગતિ અવસ્થામાં છે. દૃશ્યમાન ગતિ અવસ્થામાં એટલે કે તમે જોઈ શકો, દૃશ્યમાન એટલે કે જોવું, તમે જોઈ શકો એવી ગતિ. આ બધી જ વસ્તુઓની જે વાત કરવામાં આવેલી છે તે બધી જ વસ્તુઓને તમે જોઈ શકો છો મિત્રો. આવી રીતે આપણને જોવા મળે છે જેને આપણે દૃશ્યમાન ગતિની અવસ્થાઓ કહીએ છીએ. અને જોઈ ન શકતી ગતિઓની અવસ્થાની જો વાત કરવામાં આવે તો એની અંદર મિત્રો એવું છે, જોઈ ન શકતી ગતિની અવસ્થાઓ તો કે જે ગતિમાં છે પરંતુ આપણે એમને જોઈ શકતા નથી તેવી અવસ્થાની આપણને વાત કરવામાં આવેલ છે. તો આવી કઈ અવસ્થા છે? તો કે અણુ અને પરમાણુઓ તમે જોઈ શકો છો નહીં ને? તો આ અણુ અને પરમાણુઓની ગતિ તેમજ વાયુઓના અણુઓની વ્યસ્ત વ્યસ્ત અણુઓ તમે જુઓ તો એનું ચોક્કસ નક્કી નથી કે કઈ દિશામાં જાય છે તે વ્યસ્ત વ્યસ્ત એમની ગતિ. વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ, વાહક તારની આપણે વાત કરી કોઈ પણ વાહકમાં ઇલેક્ટ્રોન એક જગ્યાએ બીજી જગ્યાએ જાય એની ગતિ જે આપણે જોઈ શકતા નથી. તેમજ ધ્વનિ,
અને પ્રકાશના તરંગોની ગતિ. ધ્વનિ એટલે અવાજ. જે હું બોલું છું તે હું જે બોલું છું ને જે મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે, જે ગતિ તમે જોઈ શકો છો નહીં. તેમજ સૂર્યના પ્રકાશના કિરણો આવે છે, પણ એ કિરણો જે છે એ તમે જોઈ શકો છો નહીં. એટલા માટે આપણને કીધું છે આપણે જોઈ ન શકતે આ ગતિની શું છે અવસ્થાઓ રહેલી છે. આ બધી આપણને શું બતાવે છે? એમની અવસ્થાઓ બતાવે છે. એટલા માટે આપણને કીધું કે આવા અનેક ઉદાહરણો તમારી આજુબાજુમાં તમે જુઓ તો તમને જોવા. જો મિત્રો આપણે વાત કરી વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તેમ શાથી કહી શકાય નહીં. હવે તો મિત્રો આપણે કેમ નથી કહી શકતા તેના વિશેની વાત કરી તો આપણને એવું કીધું છે ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ બસની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. એટલા માટે મિત્રો આપણને એમ કહેવા માગે છે કે અહીં તો કે જે મુસાફરો જે છે તે રસ્તામાં તો કે જોતા હોય છે વૃક્ષોને, ત્યારે એવું લાગે છે કે વૃક્ષ બસ જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું જણાય છે એમને. તો મિત્રો આપણે આના પરથી ને કહી શકાય કે એ ગતિમાં છે કે નહીં, પણ હકીકતમાં વાસ્તવમાં વૃક્ષો ગતિ કરતા નથી. આમ રસ્તાના કિનારે ઊભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. ને આપણે જોઈ રસ્તા ઉપર કોઈ વ્યક્તિ ઊભેલું હોય, બસની અંદર તમે બેઠા હો ને તમારા મિત્રો બસની અંદર તમે બેઠેલા હો ને તમારો મિત્ર રસ્તા ઉપર ઊભેલો હોય તો તમે બસમાં બેઠેલા છો તે તમને અને બસને બંનેને ગતિ કરતા જોવા મળશે. આવો અનુભવ થશે એને, કારણ કે તમે ગતિ કરો છો બસની સાથે. જ્યારે બસ ને કંડક્ટર બધા મુસાફરોને કેવી રીતે જોશે? સ્થિર અવસ્થામાં દેખાય છે. તમે જોશો અથવા તો તમારી બાજુમાં તમે બસમાં ગતિ કરો છો, બસની સાથે તમે ગતિ કરો છો ને તમારી જ બાજુની સીટમાં બેઠેલા તમારા મિત્રને તમે જોશો તો તમને શેમાં દેખાશે? સ્થિર અવસ્થામાં દેખાશે. આવી રીતે આપણે ચોક્કસ ગતિમાં છે કે સ્થિર છે તેમ એટલા માટે આપણે કહી શકતા નથી. આ અવલોકનો પરથી કહી શકાય કે ગતિનો ખ્યાલ સાપેક્ષ છે. તેથી સંદર્ભ બિંદુ ઉદ્ગમ બિંદુના ઉલ્લેખ સિવાય વસ્તુ સ્થિર છે કે ગતિમાં તે જાણી શકાય નહીં. સંદર્ભ બિંદુ ઉદ્ગમ બિંદુ એટલે મિત્રો શરૂઆત, જ્યાંથી આપણે જે શરૂઆત કરીએ છીએ તે શરૂઆતને આપણે સંદર્ભ બિંદુ કે ઉદ્ગમ બિંદુ કહીએ. ત્યાંથી ઉલ્લેખ કરીએ કે કઈ જગ્યા પરથી કઈ જગ્યાએ ગયા. જ્યારે એમ કહેવાય કે આ વસ્તુ ગતિમાં છે કે આ વસ્તુ સ્થિર અવસ્થામાં છે તે એના આધારે જાણી શકાય છે, બાકી જાણી શકાતું નથી. તેમજ મિત્રો એક સામાન્ય પ્રવૃત્તિ દ્વારા તમને કહું કે તમે રેલવે સ્ટેશન એક ટ્રેનમાં બેઠા છો. ટ્રેન ધીમે ધીમે ગતિમાં આવે છે અને તમે ટ્રેનની અંદર બારીમાંથી જોશો તો પ્લેટફોર્મ પર બેઠેલા વ્યક્તિઓ તમને શેમાં? ગતિમાં જોવા મળશે. અને તમારી અવસ્થા જોશો તો તમને એમ લાગશે તમે સ્થિર છો. આવો પણ ઘણી વખત તમે અનુભવો છો. તેમજ મિત્રો આકાશની અંદર તમે જુઓ વાદળો હોય સરસ મજાના સાંદામામાં, જેને આપણે ચંદ્ર કહીએ છીએ, જે દેખાય છે તો આપણને જોઈએ કે ગતિમાં કોણ હોય છે? વાદળો. છતાં પણ આપણને ગતિમાં કોણ દેખાય છે? સાંદામામાં. આવું અનુભવો છો ને મિત્રો? હા, તો પછી મિત્રો આ જે આપણને જોવા મળે આથી એના માટે ઉદ્ગમ બિંદુ કે સંદર્ભ બિંદુ હોવું ખૂબ જ જરૂરી છે ને આ અવસ્થા માટે તે હોવું જરૂરી હોય છે. તો આથી આપણે એને કહી શકાય છે. ત્યારબાદ મિત્રો આપણે હવે પ્રશ્ન નંબર 3માં જોવાનું છે કે વ્યવહારમાં જોવા મળતી ગતિના પ્રકાર જણાવી તેના એક એક ઉદાહરણો આપો. આપણે માટે મિત્રો 1 માર્કની અંદર સૌથી અગત્યનો પ્રશ્ન છે મિત્રો આપણે. તો હવે આપણે જોઈએ કે વ્યવહારમાં જોવા મળતી ગતિના પ્રકારને આધારે કઈ રીતે કયા પ્રકાર જોવા મળે છે તે. તો મિત્રો અહીં આપણે જોઈએ તો કે સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે કે સીધી રેખામાં થતી ગતિ, એટલે એક જ સીધી રેખામાં જતા હોય છે. એક જગ્યાએથી આ સંદર્ભ બિંદુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જેનો માર્ગ કેવો છે? સીધો જ છે. તમે એ જોઈ શકો છો. અહીંથી જો જતા હો તો અહીં તમને જવા માટે
માર્ગ કેવો જોવા મળે છે? સીધો, સીધી જ રેખાની અંદર તમને આ જોવા મળે છે. આથી આવા માર્ગને આપણે કેવું કહેશું? સીધી રેખામાં થતી ગતિ. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે સીધી રેખામાં એટલે કે સુરેખ માર્ગ ઉપર ગતિ થતા હોય તેવા માર્ગને સુરેખ ગતિ કહે છે. અને ઉદાહરણ તરીકે અહીં આપણને આપેલું છે રેલવેના વળાંક. આપણને કીધું છે રેલવેના વળાંક વગરના પાટા પરની ટ્રેનની ગતિ. કારણ કે વળાંક ન હોય તો એ કઈ દિશામાં જવાનું છે? સીધી જ દિશામાં જવાના છે. એના પરની ગતિ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ વર્તુળાકાર પથ પરની ગતિ. તો કે વર્તુળાકાર પથ પરની ગતિ તો કે વર્તુળ માર્ગે કઈ રીતે? તો મિત્રો આપણને એમ કીધું કૃત્રિમ ઉપગ્રહની પૃથ્વીની આસપાસ પરિભ્રમણ ગતિ કરે. તો મિત્રો આપણે એમ કહી શકાય કે અહીં આપણે આ પૃથ્વી છે અને પૃથ્વીની અંદર કોઈ આપણી સેટેલાઇટ કે એની ફરતે શું કરે છે? પરિભ્રમણ કરે છે. જે પરિભ્રમણ કરે છે તે પરિભ્રમણ કેવા માર્ગે કરે છે? વર્તુળાકાર માર્ગે. આમ આસપાસની પરિભ્રમણની ગતિ જેને વર્તુળાકાર પથ પરની ગતિ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈ આપણી પૃથ્વીની ફરતે કોણ પરિભ્રમણ કરે છે? મૂન. એટલે કે શું કહેશું આપણે એમને? ચંદ્ર. આ ચંદ્રની ગતિ પૃથ્વીની સાપેક્ષ ફરે કે નહીં? સૂર્યની ફરતે સાપેક્ષ કોણ ગતિ કરે છે? તો કે પૃથ્વી કરે કે નહીં? અને બીજા ગ્રહો એની કક્ષામાં ગતિ કરે. આવી જે ગતિ કરે છે તે તમામ ગતિને વર્તુળાકાર પથ પરની ગતિ કહે છે. અને ત્યારબાદ મિત્રો આપણને એવું કીધું છે કંપન ગતિ. તો કે ઉદાહરણ દ્વારા આપણને કીધું સિતારને જ્યારે વગાડવામાં આવે ત્યારે તારની ગતિ જેને ધ્રુજારી પણ કહે છે. કંપનને આપણે અંગ્રેજીમાં શું કહેતા હોય છે? વાઇબ્રેટ. કે નહીં આપણે? ફોન જો વાઇબ્રેટ થાય છે એટલે કે ધ્રુજારી. તો મિત્રો હવે અહીં આપણે જોઈએ છીએ કે સિતારને જ્યારે વગાડવામાં આવે જ્યારે જે આખો જે તાર છે એ તાર કંપન કરતો આપણને જોવા મળે છે. એટલે કે ધ્રુજારી થતો જોવા મળે છે. જે આ ધ્રુજારીની જે ગતિ જોવા મળે છે તેવી ગતિને કંપન ગતિ કહે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ છીએ દોલન ગતિ. તો કે દોલન ગતિ એટલે કેવી ગતિ? તો કે આપણે જોઈ કે ઉડતા પંખીના પાંખની ગતિ. તો કે પંખીના પાંખ તો સીધા ઉડે ના. આપણે જોઈ પંખીના પાંખ કેવા હોય છે? તો કે ઉપર નીચે આમ ફફડાવતા હોય કે નહીં? તેમજ આ સિવાયના સંસારના સોયની ગતિ ઉપર નીચે થાય કે નહીં? દોલનો કરે છે. લોલકવાળા ઘડિયાળની ગતિ ઉપર નીચે જે લોલક થાય છે તેમ ઘડિયાળના લોલકની ગતિ. આ બધી ગતિ જે છે તે બધી જ ગતિઓને આપણે કેવી કહેવામાં આવે છે? દોલિત ગતિ. ઉદાહરણ તરીકે આપણે એક સામાન્ય ઉદાહરણ દ્વારા પણ લઈ શકીએ. આપણે શું બાંધેલું છે? લોલક. પરંતુ આ જે લોલક જે છે તે કેવી શું કરશે? ગતિ. આ લોલક આ બાજુ ગયું પછી પાછું આ બાજુથી કેવું છે? આ બાજુ એવું ફરી પાછું એવું. આ જે ગતિ જે આવી સતત કન્ટિન્યુ ચાલુ છે તે ગતિને આપણે શું કહેશું? દોલન ગતિ. ખબર પડી ગઈ મિત્રો? તો કે આવી રીતે આપણે તો કે આમ ઘડિયાળના લોલકને આ દોલન ગતિ કહે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈ તો કે નિયમિત ગતિ. તો કે નિયમિત ગતિ કોને કહેવામાં આવે? તો મિત્રો હવે આપણને ખબર છે કે ઘડિયાળના કાંટા હોય અને ઘડિયાળનો સેકન્ડનો કાંટો જે છે તે શું થાય છે? તો કે આમ ફરતો ગતિ કરે કે નહીં? અને એક સરખા સમયગાળાની અંદર એક સરખો રોટેટ થાય છે, એક સરખો ગતિ કરે છે. આવી ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે. એટલા માટે કીધું છે નિયમિત ગતિ. ઘડિયાળના સેકન્ડ, મિનિટ કે કલાકના કાંટાની ગતિ. એવું શું કે સેકન્ડનો કાંટો ઘડીક ઊભો રહે પછી પાછો ખૂબ ઝડપથી ફરવા માંડ્યો? એવું શું કે પહેલાં 1 મિનિટનો કાંટો છે થોડી વાર ઊભો રહો પછી 2 કલાક સુધી મિનિટનો કાંટો ઊભો રહો પછી પાછો ફૂલ ઝડપથી ફરવા માંડ્યો? એવું થશે નહીં. હા, પછી આપણે પાછળથી ફેરવી સેટ કરવા માટે તો વાત અલગ છે. બાકી એની સાથે તમે જુઓ તો એની ગતિ કેવી છે? નિયમિત ગતિ છે. આમ તેમજ આપણે નિયમિત ગતિ એટલે એમ કહેવાય એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે જેને નિયમિત ગતિ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ
આપણે અનિયમિત ગતિની વાત કરી. તો અનિયમિત ગતિ એટલે કે ઘડિયાળના સેકન્ડ, મિનિટ કે કલાકના કાંટાની ગતિ જેમ આપણે જોઈ હતી કે જેમાં નિયમિત ગતિ, તેના આધારે હવે અનિયમિત ગતિ તો કે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ. તો મિત્રો, ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ દ્વારા, ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે જો તમે તમારી ગાડી લઈને જતા હોવ છો તો તમારું જે વાહન લઈને તમે જાઓ છો તો મિત્રો તમે આ ઇમેજિનેશન કરી શકો છો, જોઈ શકો છો. તમારો જે કાંટો સ્પીડ જે થાય, જે ઓડોમીટરમાં આપણને જોવા મળે છે, તે સ્પીડ કાંટાની અંદર તમે જો પહેલાં 40ની સ્પીડે ગાડી ચલાવો, 1 કિલોમીટર 40ની સ્પીડે, જ્યાં ટ્રાફિક નડી જાય તો 5 થી 1 કલાક જે છે તે કેટલા થોભી જાય, એટલે કે એ 10 કિલોમીટર પરની ઝડપે થઈ જાય. ઘટશે ને ઝડપ, વધઘટ જે થાય છે તો એની નિયમિતતા જળવાઈ રહેતી નથી. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપી શકાતું નથી. આથી આવી ગતિને અનિયમિત ગતિ કહે છે. અને ત્યાર પર આપણે જોવાનું છે વક્ર ગતિ. તો મિત્રો, વક્ર ગતિ એટલે કે પહાડ પર ફરતા વાહનોની ગતિ. વક્ર માર્ગે જોઈએ છે મિત્રો, આ પહાડો પર હોય, આપણે આ જોઈએ કે આ પહાડ છે. હવે એ જ પહાડ ઉપર આપણે જોઈ કે કોઈ પણ વાહન જે ગતિ કરતા હોય તો આ વાહનની ગતિ કેવી થશે? વક્ર માર્ગે થશે કે નહીં આમ ગતિ? તો જે ગતિને આપણે શું કીધું છે? પહાડ પર ફરતા વાહનની ગતિ, જેને વક્ર ગતિ કહે છે. અનિયંત્રિત ગતિ એટલે કે જેનું નિયંત્રણ થતું નથી એવી ગતિ. તો કે નિયંત્રણ થતું નથી એવા ગતિની આપણે વાત કરી તો કે એવી કઈ ગતિ આપણે કહી શકશું? તો કે નદીમાં શું કીધું? નિયંત્રિત ગતિ એટલે કે નદીમાં પાણીનું પૂર, વાવાઝોડામાં હવાની ગતિ, એનું કોઈ નિયંત્રણ છે ખરું? નહીં. નદીમાંથી પાણી કેટલું આવે? વધારે જ આવે, ઓછું આવે, એનું કોઈ પણ નક્કી હોતું નથી. આમ નદીમાં પાણીનું પૂર અને વાવાઝોડામાં પણ જોવા મળતી હવાની ગતિ, જેના વિશે મિત્રો આપણે વાત કરી શકીએ છીએ. આવી રીતે આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે અનિયંત્રિત ગતિ વિશે જણાવી તેનો અભ્યાસ શા માટે જરૂરી છે અનિયંત્રિત ગતિ માટેનો? તો મિત્રો આપણે એમ કહી શકાય કે ક્યારેક વસ્તુઓની અનિશ્ચિત અને અનિયંત્રિત ગતિના કારણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. કારણ કે મિત્રો, ગમે ત્યારે વાવાઝોડું, ગમે ત્યારે સુનામી, ગમે ત્યારે પૂર આવી જાય, એનું કોઈ નક્કી હોતું નથી, એટલે તકલીફમાં મુકાઈ જતા હોઈએ છીએ. આવી નિયંત્રિત ગતિ એટલે આપણને એમ કીધું કે આવી નિયંત્રિત ગતિ એટલે શું કીધું છે કે નદીમાં આવેલ પૂર, વાવાઝોડા કે સુનામી વગેરે જો આવી ગતિને નિયંત્રિત કરવામાં આવે તો તે માનવી, આપણને કીધું છે એ માનવની સેવામાં ઉપયોગી થઈ પડે છે. અને જેમ કે પાણી દ્વારા વિદ્યુતનું ઉત્પાદન. તેથી આવી અનિયંત્રિત ગતિનો અભ્યાસ કરી તેને નિયંત્રિત કરવાનો અભ્યાસ જરૂરી છે. એટલા માટે કીધું કે જો હવે પાણી જે છે તે પાણીને આપણે સમયાંતરે ભરેલું જ રાખશું તો શું થશે? પાણીનો જથ્થો તો વધશે ને, પરંતુ એને આપણે આઉટપુટ આપશું પાણીને બહાર કાઢવા માટે. એ પાણીનો પાછો આપણે એમને વહી જાય તો આપણી માટે નુકસાનકારક. પરંતુ આપણે એ પાણીને ટર્બાઇન ઉપર પડે અને એ ટર્બાઇન ફરે એ વિદ્યુત ઉત્પાદનમાં તે ઉપયોગી થઈ શકે કે નહીં? આમ નિયંત્રિત કરવા માટે પણ એનો અભ્યાસ જરૂરી છે. આમ મિત્રો, અનિયંત્રિત ગતિનો અભ્યાસ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. અને ત્યારબાદ મિત્રો હવે આપણે જોવાનું છે ગતિનું વર્ણન. કે ગતિનું વર્ણન કઈ રીતે કરવામાં આવે છે તે તો કે વસ્તુનું સ્થાન એ સાપેક્ષ છે. આપણે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરીએ શકીએ. એટલે કે સંદર્ભ બિંદુ જે છે એ હોવું જરૂરી, એટલે કે ઉદ્ગમ બિંદુ નક્કી કરી રજૂઆત કરી શકીએ છીએ. કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષ વસ્તુની જગ્યાએ તે વસ્તુનું સ્થાન કહે છે, એટલે કે વસ્તુનું એને સ્થાન કહે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એક ગામ, શું કીધું? ધારો કે એક ગામ, એક શાળા એક રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. એટલે કે આપણને એમ કીધું, ઉદાહરણ તરીકે આપણને ધારવાનું કીધું, ધારો કે આ ગામની અંદર આ એક શું છે? શાળા છે. એક શાળા રેલવે સ્ટેશનથી શું કીધું આપણને? એક શાળા છે. એટલે કે ધારો કે આ એક આપણી શું છે? સ્કૂલ, શાળા.
પણ ક્યાંથી? આ રેલવે સ્ટેશન છે. શું છે? રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં. કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. કેટલા કિલોમીટર? 2 કિલોમીટર. 2 કિલોમીટર દિશામાં છે. અહીં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ. તો સંદર્ભ બિંદુ એટલે કે શરૂઆત આપણું શું હતું? આ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશનને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ. શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુઓ પસંદ કરીએ છીએ. ધારો કે શાળાની પૂર્વ દિશામાં 1 કિલોમીટર અંતરે બસ સ્ટેશન હોય તો બસ સ્ટેશનને સંદર્ભ બિંદુ ગણતા આ શાળા તેનાથી કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં 1 કિલોમીટર અંતર છે એમ કહી શકાય છે. આમ આવા અસંખ્ય સંદર્ભ બિંદુઓ આપણે લઈ શકીએ છીએ. જે ચોક્કસ બિંદુથી સામાન્ય વસ્તુ મિત્રો યાદ રાખો કે જ્યાંથી શરૂઆત થાય ને જેની સાપેક્ષથી લેવામાં આવે તે એનું શું છે? સંદર્ભ બિંદુ. ઉદાહરણ તરીકે કહું, તમે તમારા ઘરે છો, ઘરેથી ને તમારે ક્યાં આવવાનું છે? સ્કૂલે, શાળાએ. તો શરૂઆત ક્યાં થઈ? તમારા ઘરથી. તો તમારું ઘર જે છે એ તમારા માટે શું થયું? સંદર્ભ બિંદુ. ખબર પડી ગઈ મિત્રો? જ્યાંથી જે શરૂઆત જેની સાપેક્ષ કરી તે એના માટે એમનું શું છે? સંદર્ભ બિંદુ. એટલે કે એને આપણે સંદર્ભ બિંદુ કહીએ. જેનામાં અસંખ્ય સંદર્ભ બિંદુ લઈ શકાય છે. જે ચોક્કસ બિંદુ પરથી ને વસ્તુનું સ્થાન દર્શાવી તેને સંદર્ભ બિંદુ કહે છે. આ સંદર્ભ બિંદુને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. એટલે કે સંદર્ભ બિંદુને બીજું શું કહેવામાં આવે છે? ઉદ્ગમ બિંદુ પણ કહી શકાય છે. અથવા તો કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે સંદર્ભ બિંદુ લઈ તેને તેનું શું કહેવામાં આવે છે? ઉદ્ગમ બિંદુ. એટલે આપણને કે કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે સંદર્ભ બિંદુ લે છે તેને તેનું ઉદ્ગમ બિંદુ કહે છે. આમ વસ્તુની ગતિનું વર્ણન કરવું એટલે કે આપણને 3 વસ્તુ જે કીધી છે, પદાર્થનું સ્થાન, વેગ અને પ્રવેગ, તે દરેકમાં થતા ફેરફારો અને આ ફેરફારો માટેના કારણ વિશેની માહિતી મેળવવી. એટલે કે આના વિશેની માહિતી હોવી પણ જરૂરી છે. આમ મિત્રો આપણે ગતિનું વર્ણન જે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે એટલું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ને એટલી વસ્તુ મિત્રો ખાસ કરીને તમે ઇમેજિનેશન કરજો. તમે જોજો કે તમારી આજુબાજુમાં તમે જુઓ કઈ વસ્તુ ગતિમાં છે, કઈ વસ્તુ સ્થિર છે. તમે એ પણ ઇમેજિનેશન કરજો કે તમારે સંદર્ભ બિંદુ છે, તમે જે જગ્યાએ છો તમારું પ્રથમ સ્થાન તે તમારું સંદર્ભ બિંદુ છે, ઉદ્ગમ સ્થાન. ત્યાંથી તમે બીજી જગ્યાએ જાઓ છો એટલે તમે શરૂઆત કરી તે તમારું સંદર્ભ બિંદુ. આવું પ્રેક્ટિકલી મિત્રો તમે અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ દોસ્તો.